મેડમ આપનું નામ અને ડેઝિગ્નેશન. હા, હું ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ અને હું પાયલ હોસ્પિટલની વન ઓફ ધ ડિરેક્ટર છું. મેડમ, ખાસ કરીને ગઈકાલથી જે ઘટના સામે છે, વિડીયો વાયરલ થયા છે, આખું હોસ્પિટલનું સ્ટ્રક્ચર કઈ રીતના છે અને જે સીસીટીવીનો ઇસ્યુ શું આખી હકીકત? આપણી પાયલ મેટર્નિટી હોસ્પિટલ 6 વર્ષથી કાર્યરત છે અને પૂરા NABHના ક્રાઇટેરિયા પ્રમાણે, એટલે કે ઇન્ડિયન મેડિકલ સાયન્સનું જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ પ્રમાણે બાંધવામાં આવેલી છે. અને એના માટેના સ્પેશિયલ કન્સલ્ટન્ટ દ્વારા આપણે આ આખી એનું જે સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે. પણ અમને જે ગઈકાલે એકદમ શોકિંગ જે ન્યૂઝ મળ્યા છે એ અમારા માટે પણ ખૂબ જ વિચારવા લાયક અને એકદમ આઘાતજનક રહ્યા. કેમ કે અમને ખબર જ નહોતી કે અમારા કેટલાક કોન્ફિડેન્શિયલ કેમેરા હોય કે જે માત્ર ડૉક્ટર પાસે જ એના એક્સેસ હોય, તો એ કોઈક હેક થઈ ગયા છે અને આ રીતના આખી એની ક્લિપ છે એ વાયરલ થવા લાગી છે. જે સીસીટીવી કેમેરો જ્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે, એનો શું મુખ્ય ઉદ્દેશ હોય છે અને એનું કોઈ મોનિટરિંગ કઈ રીતે થતું હોય છે? જનરલી પાયલ હોસ્પિટલની અંદર જેટલા બી કેમેરા છે એમાં પેલો એમ એ હોય કે આપણે જે પેશન્ટ હોય એમનું ટ્રીટમેન્ટનું આખું સેક્શન છે એ ડૉક્ટરના મોનિટરિંગમાં આવે. અને બીજી વસ્તુ એ હોય છે કે એમના સેફટી માટે પણ આપણે પ્રિકોશન લેતા હોઈએ છીએ. પણ જે કેટલાક જે ખાસ કરીને આ ઇન્જેક્શન રૂમવાળો કેમેરો હતો એ માત્ર અને માત્ર ડૉક્ટર માટે અને ખાસ કરીને કેટલાક ઇન્જેક્શન અને કેટલીક ઓટી એટલે કે ઓપરેશનની મટીરિયલ હોય બહુ જ કોસ્ટલી હોય, તો એની ભૂતકાળમાં ખૂબ જ ચોરી થયેલી છે. તો એ ચોરી પકડવી બહુ જ મુશ્કેલ હોય, તો એના માટે એક એવો કેમેરો રાખવો પડે કે જે ડૉક્ટરની પાસે અથવા તો એડમિનિસ્ટ્રેશન પાસે જ હોય. તો એ પ્રકારનો એક કેમેરો આપણી પાસે પણ હોસ્પિટલમાં હતો. આજે કેમેરાના વિડીયો વાયરલ થયા છે, એનું ડિસ્પ્લે કોઈ હતું, કઈ રીતના હતું રેકોર્ડિંગ? ના, જનરલી એનું ડિસ્પ્લે હોય જ નહીં, કેમ કે રેગ્યુલર જોવાના જે પણ કેમેરા હોય એની અંદર માત્ર ને માત્ર જે સિક્યુરિટી માટેની જરૂરી હોય એ જ કેમેરા હોય. પણ ખાસ કરીને કોઈ કારણસર અમારું 2 મહિના પહેલાં જ અમારા બધાના મોબાઈલની અંદર જે 3 ડાયરેક્ટર છે તો એના અને એક એડમિન એના મોબાઈલની અંદર જે કેમેરા હતા એ બંધ થઈ ગયા. તો અમને ડાઉટ ગયો કે કેમ આજે ઓચિંતાના જ બંધ થઈ ગયા, કોઈ કંઈ પાસવર્ડ બદલાવ્યો છે, તો એમાં પાછું લખાણ આવ્યું કે પાસવર્ડ ચેન્જ. તો તાત્કાલિક અમે જે એજન્સી છે અમારી કે જે સીસીટીવી મોનિટરિંગ કરે છે એમને બોલાવી, તો એમણે તરત જ એના બધા પાસવર્ડને બધું ચેન્જ કર્યું. પણ મને એવું લાગે છે કે એ જે ટાઈમ ગયો કદાચ એ 12 થી 24 કલાકનો ગાળો, ત્યારે કદાચ આ લોકોએ હેક કર્યો હોય, કેમ કે અમારે જે પ્રોબ્લેમ થયો એ અને આનું જે વિડીયોની ડેટ છે એ લગભગ સિમિલર છે. બેન, જે સીસીટીવી કેમેરો જે છે તે દૂર કરવામાં આવ્યો એની વાત છે, ખરેખર આ બાબતને લઈને શું હકીકત છે, શા માટે દૂર થયો? અમને કાંઈ ખબર જ નહોતી અને લગભગ 4:30ની આસપાસ અમારા એડમિનિસ્ટ્રેશનમાં મિલનભાઈ છે એના ઉપર ડાયરેક્ટ એક એસીપીનો ફોન આવ્યો ક્રાઇમ બ્રાન્ચમાંથી કે તમારી કંઈ વિડીયો વાયરલ થયા છે, તમારું કંઈ પણ આવું કંઈ ટીવીમાં આવે છે, એ શું તમારી જ હોસ્પિટલ છે? તો એ ખૂબ જ ગભરાઈ ગયા. એને એમ થયું કે અને એવું કીધું કે તમારા કંઈક હોસ્પિટલના કેમેરા હેક થઈ ગયા છે. તો એ એટલા બધા ગભરાઈ ગયા, તો એને ઝડપથી એ કેમેરાને ડરથી અને થોડુંક એમ કે ભાઈ વધારે એ વસ્તુ વાયરલ ના થાય, વધારે વસ્તુ હેકર છે એ લઈ ના લે, એટલા માટે એને તાત્કાલિક ધોરણે દૂર કર્યો. આ કેમેરો પહેલેથી જ ત્યાં ઇન્સ્ટોલ હતો કે પછી ચોરી થયા બાદ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો? એટલે જનરલી આ જે કેમેરો હતો એ સિક્યુરિટી માટે હતો કે ભાઈ અહીંયા ઇન્જેક્શન ઉપર મોનિટરિંગ રહે, કોસ્ટલી વસ્તુ ઉપર મોનિટરિંગ રહે. એટલે એ પાછળથી લગાવ્યો હોય એવું ન હોય. જ્યારે પણ હોસ્પિટલનો સ્ટ્રક્ચર હોય ત્યારે કેટલાક કેમેરામાં આપણે ડિસ્કશન જનરલી કન્સલ્ટન્સી સાથે, ઇવન જે હાઈ ઓથોરિટી જે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે છે એની સાથે બી થતી હોય. કોઈ ઉપર શંકા હોય આપને? શંકા તો અમે કેવી રીતના કહી શકીએ, પણ હું એટલું ખાસ કહું કે જલ્દીમાં જલ્દી અમે એના માટેની જે ફરિયાદ પણ તાત્કાલિક નોંધાવી છે અને ખૂબ જલ્દી આ કોઈ પણ ગુનો કર્યો છે એ પકડાઈ જાય અને કોઈ કદાચ અંદરનો સ્ટાફ હશે તો પણ એને જરા પણ બરકત કરવામાં નહીં આવે, એને કડીમાં કડી સજા મળે એવું હોસ્પિટલ વિશ કરે છે. કેમ કે એઝ એ ગાયનેકોલોજીસ્ટ અમારી પહેલી પ્રાયોરિટી હોય કે અમારી ત્યાં આવતી ફિમેલ સ્ટાફને સેફટી અને એક સિક્યુરિટી ફીલ થાય. તો એના માટે અમે પૂરેપૂરી તકેદારી રાખવા માટે પહેલાં પણ કટિબદ્ધ હતા અને આજે પણ કટિબદ્ધ છીએ જ.